નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આણંદ તારાપુર ધરમજી હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા। 28 નવેમ્બરના રોજ આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધરમજી હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ઓવરટેકિંગના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મૃતકોની ઓળખાણ ધૂર ઉડાણી, મનસુખભાઈ કરોડા અને કલ્પેશ જીયાણી તરીકે થઈ છે, જેમાં એક ભરૂચ અને 2 રાજકોટના રહેવાસી છે। આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ સવારે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધરમજી હાઈવે પર વડલા પાટિયા નજીક પસાર થઈ હતી। જી હા મિત્રો, આ દરમિયાન લક્ઝરી બસનો ચાલક આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો, ત્યારે લક્ઝરી બસ આ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી। આ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 3 મુસાફરોને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 15 થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પણ પલટી ખાઈ ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।